2. પોઝિટિવ વાક્ય, અમે આવતીકાલે તમારા માટે રાહ જોઈશું. નેગેટિવ વાક્ય, અમે આવતીકાલે તમારા માટે રાહ નહીં જોઈએ. ઇન્ટ્રોગેટિવ વાક્ય, શું અમે આવતીકાલે તમારા માટે રાહ જોઈશું? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અમે સબ્જેક્ટ છે, તમારા માટે ઓબ્જેક્ટ છે અને રાહ જોવી વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે શેલ આવે છે. વર્બ એટલે કે રાહ જોવી. રાહ જોવીનું અંગ્રેજી વેઇટ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમારા માટે. તમારા માટેનું અંગ્રેજી ફોર યુ થાય છે. અધર વર્ડ્સ એટલે કે આવતીકાલ. આવતીકાલનું અંગ્રેજી ટુમોરો થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી શેલ વેઇટ ફોર યુ ટુમોરો એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે શેલ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે રાહ જોવી. રાહ જોવીનું અંગ્રેજી વેઇટ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમારા માટે. તમારા માટેનું અંગ્રેજી ફોર યુ થાય છે. અધર વર્ડ્સ એટલે કે આવતીકાલ. આવતીકાલનું અંગ્રેજી ટુમોરો થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી શેલ નોટ વેઇટ ફોર યુ ટુમોરો એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે શેલ આવે છે. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. વર્બ એટલે કે રાહ જોવી. રાહ જોવીનું અંગ્રેજી વેઇટ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમારા માટે. તમારા માટેનું અંગ્રેજી ફોર યુ થાય છે. અધર વર્ડ્સ એટલે કે આવતીકાલ. આવતીકાલનું અંગ્રેજી ટુમોરો થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી શેલ વી વેઇટ ફોર યુ ટુમોરો એવું થાય છે.